વટાલિયા શુગરની કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતા શેરડીના ભાવ ઓછા પડતા સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ નર્મદા જિલ્લાની 3 સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવની જાહેરાત કરી છે। રાજ્યની 12 સુગર ફેક્ટરીમાંથી નર્મદાની ધારીખેડા સુગરે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે, જ્યારે ભરૂચની વટાલિયા સુગરે રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે। વટાલિયા સુગરના ભાવ જાહેર કરતા વિરુદ્ધ વંટોળ ફાટી નીકળ્યો છે। ઓછા ભાવથી નારાજ સભાસદોએ કસ્ટોડિયનોને ઘેરવાની તૈયારીઓ બતાવી હતી। કસ્ટોડિયનના વહીવટથી ચાલતી વટાલિયા સુગર દ્વારા 2551 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। વટાલિયા સુગરની કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતાં 50 રૂપિયા ઓછા આપતા સભાસદોમાં રોષ ફેલાયો છે। કિસાન સંઘ ભરૂચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, નટવરસિંહ સોલંકી અને દેવુભા કાઠી સહિતના આગેવાનોને સભાસદોએ સુગર ફેક્ટરી ખાતે પહોંચી કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર નિલેશ પટેલે રજૂઆત કરી હતી અને રૂપિયા 3000થી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી, જ્યારે કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહને ટેલિફોનિક રીતે કિસાન સંઘના આગેવાનોએ સંપર્ક કરતા તેઓએ અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યાર પછી કસ્ટોડિયન કમિટીએ ગાળા ખરીદ્યા, હાર્વેસ્ટર ખરીદ્યું, 6000ની ઉપર આપણા મજૂરો હતા, તો તમે 13000 ટન પીલવા હારવા 5-6 કરોડ રૂપિયા સભાસદના માથે રાખી દીધા। આ આંકડા ખોટા તો હું તમારી માફી પણ માંગીશ। તમે કોઈ સરકારે બરાબર છે, તો શા માટે ધંધા કરવાની જરૂર છે લોકોને? ને અમે સમગ્ર બોર્ડનો એ નથી કરતા, પણ તમારા બોર્ડમાં જે 3 કે 4 વ્યક્તિ છે એ આ ધંધો કરે છે, ના સંસ્થાને પતાવી દેવાના। સંદીપે તો ભ્રષ્ટાચાર કરીને તારું કીધેલું હતું।